રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। આ સાયક્લોથોનમાં શહેરના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। કુલ 3200થી વધુ લોકોએ તેમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું। 5 કિલોમીટરના રૂટ પર યોજાયેલી આ સાયક્લોથોન દ્વારા ફિટનેસ અને સ્વદેશીનો સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ભારતની સ્વદેશી વિચારધારાને પ્રોત્સાહન આપવાનો હતો। કોર્પોરેટરશ્રીઓ કંકુબેન ઉધરેજા અને દક્ષાબેન વસાણી આપ તમામને વિનંતી કરી। મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન થયું છે। ફિટ ઇન્ડિયા અને સ્વદેશીના થીમ સાથે થયેલી આ સાયક્લોથોનમાં આજે 3200થી વધારે પાર્ટિસિપન્ટ રજિસ્ટ્રેશન કરાવીને જોડાયા છે। 5 કિલોમીટરનો અમારો રૂટ છે અને આ રૂટના અંતે જે પાર્ટિસિપન્ટ્સ આવશે એ બધામાંથી એક ડ્રો કરી અને 5 સાયકલ્સ પણ મહાનગરપાલિકા દ્વારા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે। ખૂબ સારું પાર્ટિસિપેશન પણ છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે લોકો એક આ બંને થીમની સાથે એટેચ થઈને જોડાયા છે। બધા સાયકલિંગ કરવા માટેની પ્રેરણા આપતી રહે છે અમને લોકોને અને ફિટ ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાની બહુ સ્વાસ્થ્ય માટે તો ખાસ જરૂરી છે। સાયક્લોથોન એટલે આત્મનિર્ભર અને ઇકોનોમિકલી કઈ ફાયદો છે? તમે કઈ પણ સાયકલ લઈને જાવ તો પેટ્રોલ વાહન આપણે આવનારી પેઢીને એક સ્વચ્છ પર્યાવરણ આપી શકીએ, ઈંધણ બચાવી શકીએ અને